टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદના મેમનગરમાં ગોદરેજ સેલેસ્ટના રોકાણકારોએ હોબાળો કર્યો છે, જેમાં 1169 રહીશો પાસેથી 233 કરોડ રૂપિયા ઉઘરાવ્યા છે, છતાં તેઓને ઘર નથી મળ્યા। 2022માં સ્કીમ મૂકી હતી ત્યારે તે હજુ પણ અધૂરી છે। 2025માં પોઝેશન આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ રોકાણકારોએ મેમનગર સ્થિત ગોદરેજ અલ્ટુસ ખાતે વિરોધ કર્યો, જેમાં સેલેસ્ટેના રૂપિયા અન્ય સ્કીમમાં રોક્યા હોવાનો રહીશોનો આક્ષેપ છે। ત્યારે રહીશોએ સીએમઓ અને રેરા સુધી ફરિયાદ કરી છે। ડિસેમ્બરમાં સમજૂતી છતાં એપ્રિલ સુધી નથી પરત કર્યા રૂપિયા, ત્યારે રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયા હોવાથી લોકોમાં ભારે રોષ છે। વધુ માહિતી માટે સંવાદદાતા આશુતોષ જોડાઈ ચૂક્યા છે। આશુતોષ, ગોદરેજ સેલેસ્ટેનો જે પ્રોજેક્ટ છે તે અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યો છે। અગાઉ પણ ગોદરેજ પ્રોપર્ટીઝના જે સંચાલકો છે તેઓના દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી હતી। ફરી જે રહીશો છે તેઓ વિરોધ કરી રહ્યા છે કે અમારા પૈસા જે આટલા સમયથી અટવાયેલા છે, 233 કરોડ જેટલા રૂપિયા છે તે આ સંચાલકો દ્વારા તેમજ જે પ્રોપર્ટીના જે પણ માલિકો છે તેઓના દ્વારા ઉઘરાવવામાં જે તે સમય આવ્યા હતા, પરંતુ હજુ સુધી તેઓને સ્કીમ આપવામાં આવી નથી। ભારે રોષ તેઓમાં જોવા મળી રહ્યો છે। તેઓ શું કહી રહ્યા છે હાલ? જી પ્રતિપાલ, જ્યારે કોઈપણ વ્યક્તિ મકાન ખરીદતો હોય છે ત્યારે પોતાના જીવનની તમામ મૂડી જે છે તે ખર્ચી નાખતો હોય છે, જેથી કરીને તેને પોતાના સ્વપ્નનું ઘર મળે। પરંતુ અહીંના રહીશોનો આક્ષેપ છે કે ગોદરેજમાં મકાન લેવું હોય તો ચેતી જજો, કારણ કે તેઓ મકાન આપતા નથી અને જો તમે ખરીદશો તો તમારે પણ અમારી જેમ અહીંયા જે છે તે વિરોધ કરવો પડી શકે છે। જોઈ શકાય છે કે મેમનગર ખાતે ગોદરેજની અન્ય સ્કીમ જે છે તેનું નિર્માણ ચાલી રહ્યું છે, તો બીજી તરફ ગોદરેજ ગાર્ડન સિટીમાં જે સેલેસ્ટા સ્કીમ બનવાની હતી જે 4 વર્ષથી હજુ સુધી બની નથી અને હજુ પણ એક માળનું પણ જે છે તે કન્સ્ટ્રક્શન થયું નથી અને લોકોના 233 કરોડ રૂપિયા જે છે તે સલવાયા છે। અને રહીશોનો આક્ષેપ છે કે જે ત્યાં રૂપિયા 233 કરોડ હતા તે અહીંયા સીધા ઇન્વેસ્ટ કરી દેવામાં આવ્યા છે અને તેમને મકાન જે છે તે આજે 4 વર્ષ બાદ પણ મળ્યું નથી। ડિસેમ્બર મહિનામાં રોકાણકારોને બોલાવવામાં પણ આવ્યા હતા અને રૂપિયા પરત આપવાની વાત પણ કરી હતી, તેમ છતાં પણ હજુ સુધી તે અંગે પણ કોઈ નિવેડો આવ્યો નથી અને તેના જ કારણે આજે આ રહીશો જે છે અહીંયા એકઠા થયા છે। આપણી સાથે રહીશો છે તેમની સાથે વાત કરશું, કારણ કે તેમણે પોતાની જીવનની તમામ મૂડી જે છે તે ખર્ચી અને સ્વપ્નનું ઘર ખરીદવાનું હતું। શું કહેશો, શું આશા અપેક્ષા હતી અને આજે અહીંયા ઊભા છો? સાહેબ, 2022માં ગોદરેજ પ્રોપર્ટીઝના મોટા નામ જોઈને અમે છેતરાઈ ગયા એવું લાગે છે। આજે 2026માં ગોદરેજનું નામ જોઈને જમીન પર કંઈક પણ નહોતું, માત્ર જમીન એક બ્લેન્ક હતી, પણ ગોદરેજનું નામ જોઈને અમે 2022માં રોકાણ કર્યું હતું અને આજે 2026માં અત્યારે બી જમીન પર કંઈ જ નથી, પણ અમારી પાસેથી 21 લાખથી વધુની રકમ લઈ લીધી છે અને કામગીરી થઈ નથી રહી। અમે ગોદરેજ પ્રોપર્ટીઝને કહીએ છીએ ભાઈ કામ ના કરવું હોય તો અમારા પૈસા વ્યાજ સાથે પાછા આપો, તો તે પણ નથી થઈ રહ્યું। અને અત્યારે આ ગોદરેજ પ્રોપર્ટીઝનો વસ્ત્રાપુરનો પ્રોજેક્ટ જોઈને એવું લાગે છે કે અમે જે પૈસા આપ્યા હતા એ પૈસા અહીંયા રોકી દીધા છે અને ગોદરેજ બ્રાન્ડના નામે અમારી જોડે વિશ્વાસઘાત કર્યો છે। અહીંયા મહિલાઓ છે તેમની સાથે વાત કરશું। બેન, ક્યાંથી આવ્યા છો અને શું જોઈને ઘર વિચાર્યું હતું કે અહીંયા લઈશું, અમદાવાદમાં રહીશું? સર, હું અહીંયા અમદાવાદથી છું, મારું નામ હિરલ પીઠવા છે અને અમે એક સપનાનું ઘર વિચાર્યું હતું કે જે આપણા મંત્રીશ્રી ગૃહમંત્રીશ્રીનું સપનું છે કે દરેક મહિલાને એમનું સપનાનું ઘર મળે, એ જ વિચારીને અમે પણ ગોદરેજ જેવી બ્રાન્ડને કે જે ઓલ ઓવર ઇન્ડિયા લેવલ ઉપર બહુ સારું કામ કરી રહી છે અને ગોદરેજ ગાર્ડન સિટી બી નિયર બાય છે, તો અમે વિચારીને એમાં બુક કરાવ્યું હતું। 2022થીને અમે એ જ સપનાના ઘર માટે સપના જોઈ રહ્યા છીએ, બટ આજે એ સપનાનું ઘર જમીન દોસ્ત છે અને એ સપનાના ઘરના અમે હપ્તા ભરી રહ્યા છીએ। દર મહિને 20 થી 22 લાખના હોમ લોનના ઈએમઆઈ અમારે દર મહિને ઘરમાંથી આપવા પડે છે અને જે ઘર ક્યારે મળવાનું છે ભવિષ્યના ગાળામાં એ પણ અમને ક્યારેય ખબર નથી। અત્યારે અમને ન અમારું ઘર મળી રહ્યું છે સપનાનું કે ન અમને અમારા પૈસા પાછા મળી રહ્યા છે અને એ ઘર ક્યારે બનશે એની બી કોઈ ઉમ્મીદ નથી અને નવા ને નવા પ્રોજેક્ટો આજે એ ગોદરેજ બનાવી રહ્યું છે અને એ પ્રોજેક્ટ ઉપર આજે ગોદરેજ કોઈ જ ક્વેશ્ચન આન્સરનો જવાબ આપવા માટે તૈયાર નથી। એ કહે છે કે તમારે જે કરવું હોય તમે છૂટી છો, તમારી પાસે જે ઓપ્શન લેવો હોય તમે સરકાર પાસે જાઓ, તમે પોલીસ પાસે જાઓ, તમારે રેરા પાસે જવું હોય, તમારે જે કરવું હોય એને કરી લો, બટ અમે અમારા ટર્મ્સ પ્રમાણે તમને પૈસા આપીશું તો આપીશું, નહીં આપીએ તો નહીં આપીએ, એવી દાદાગીરી કરી રહ્યા છે આજે એનો સ્ટાફ અમારા સાથે। આજે અમારા જેવી 1100 ફેમિલીના 250 કરોડ રૂપિયા ફસાઈને બેઠા છે। આજે હવે અમે ક્યાં જઈએ, કોની પાસે ન્યાય માંગવા જઈએ એ જ નથી ખબર પડતી।
પ્લીઝ અમને સરકારશ્રીને વિનંતી છે કે અમને અમારું સપનાનું ઘર યા અમને અમારા પૈસા પાછા આપો. આજે અમે અમારું નવું બીજું બુકિંગ કરવું છે તો ત્યાં પણ અમે નથી કરી શકતા, કારણ કે ઓલરેડી અમારી હોમ લોન ચાલી રહી છે. એ જગ્યાએ હોમ લોન ચાલુ છે એના કારણે અન્ય જગ્યાએ પણ મકાન નથી મળ્યા. બેન, ક્યાંથી આવ્યા છો અને શું આશા અપેક્ષા હતી પ્રોજેક્ટ પર જે આજે નથી પૂરી? હું પાટણથી આવી છું, તરુણા જોશી, અને અમને બહુ બધી ઉમ્મીદ હતી કે અમદાવાદમાં રહીશું, અહીંયા અમારો પોતાનો ફ્લેટ હશે, સારો એરિયા જોઈ સર્વે કરી ગોદરેજ બ્રાન્ડ પર વિશ્વાસ કરીને અમે આ ફ્લેટ બુક કરાવ્યો હતો. એ વખતે એ લોકોએ બહુ મોટી મોટી વાતો કરી, સારા સારા વાયદા કર્યા, બહુ સારા સારા સપના બતાવ્યા, પણ પછી કોઈ રિઝલ્ટ નહોતું. ગ્રાઉન્ડ ફ્લોર પર બધું ઝીરો હતું. તો હવે અમે પછતાઈએ છીએ, પણ નવા ઇન્વેસ્ટરને હું વિનંતી કરવા માગું છું કે તમે ગોદરેજમાં ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં 100 વાર વિચારજો. અમે તો પછતાઈ રહ્યા છીએ, પણ તમે વિચારીને કરજો. પછતાય છે અને વિચારીને ઇન્વેસ્ટનું કરી રહ્યા છે. મિત્ર, મીટિંગ પણ કરી હતી ડિસેમ્બર મહિનામાં, ઓક્ટોબરથી ડિસેમ્બર. શું નિવેડો આવ્યો હતો અને ત્યાં શું વાયદા કર્યા હતા જે આજે નથી થઈ? મીટિંગમાં એવા વાયદા કરવામાં આવ્યા હતા કે અમે 90 દિવસની અંદર જે લોકોને રિફંડ જોઈએ છે એ લોકોને અમે રિફંડ આપી દઈશું. કન્સ્ટ્રક્શન પ્લાન પણ અમે તરત જેટલો બને એટલું જલ્દી રજૂ કરીશું અને કન્સ્ટ્રક્શન ચાલુ કરીશું. ટૂંક સમયમાં કન્સ્ટ્રક્શન ચાલુ થઈ જશે. પણ હજુ સુધી જૂની રિફંડની રિક્વેસ્ટ આવી હતી, એ પણ એ લોકો ક્લિયર નથી કરી શક્યા. બહુ ઓછા લોકોને રિફંડ આપ્યું છે, ખાલી નામ માટે અને દેખાડવા માટે કે જો અમે રિફંડ કરી રહ્યા છીએ. બીજું કન્સ્ટ્રક્શન, એના માટે અમે દર અઠવાડિયે અમે નિયમિતપણે એમને કોલ કરતા હોઈએ છીએ અને એકદમ શાંતિપૂર્વક અમે જવાબ માંગીએ છીએ કે કન્સ્ટ્રક્શન ક્યારે ચાલુ થશે, અમને અમારું ઘર ક્યારે મળશે. પણ એમના એક જ સ્ટાન્ડર્ડ આન્સર હોય છે કે અમારી પાસે અત્યારે કોઈ અપડેટ છે નહીં, અમને કોઈ અપડેટ આગળથી આવશે તો અમે તમને આપીશું. બસ એમના એક જ સ્ટાન્ડર્ડ જવાબ હોય છે. અત્યાર સુધી જે લાસ્ટ મિટિંગ થઈ હતી અને આજની તારીખ છે, કોઈ વિઝિબલ અપડેટ છે નહીં. સાઇટ ઉપર પણ બધું બ્લેન્ક જ છે. રેરા શું કહી રહ્યું છે? કારણ કે ત્યાં પણ ફરિયાદ કરી છે, સીએમઓમાં પણ ફરિયાદ કરી. રેરામાં અમે 1 વર્ષ પહેલાંથી રજૂઆત કરી દીધી છે અને લાસ્ટ 6 મહિનાથી અમે હિયરિંગ ભરી રહ્યા છે. રેરાના જજ સાહેબ શ્રી સિદ્ધિનાલ અને ગોદરેજને એવું કહી રહ્યા છે કે તમે કન્સ્ટ્રક્શનનો પ્લાન રજૂ કરો અને ટાઈમલાઈન આપો અમને, પણ હજી સુધી ગોદરેજ કે શ્રી સિદ્ધિએ કોઈપણ જાતની ટાઈમલાઈન કે કન્સ્ટ્રક્શન પ્લાન રેરા સમક્ષ રજૂ કર્યો નથી. એટલે એમાં પણ રેરા ફેલ ગયું છે. 1 વર્ષથી અમે તો સાહેબ મુદત જ ભરી રહ્યા છે, એનું પણ કોઈ નિવેડો આવ્યો નથી કે રેરાનો પણ અમને કોઈ સપોર્ટ મળ્યો નથી. અમે એમાં પણ ધક્કા જ ખાઈ રહ્યા છીએ રેરામાં પણ. શું થવું જોઈએ હવે? કારણ કે આજે તો અહીંયા અલ્ટુસમાં આવ્યા છો, શું અપીલ કરો લોકો? જો એક તો 4 વર્ષથી અમે આર્થિક અને માનસિક રીતે એકદમ ભાંગી પડેલા છીએ. અમે એટલું જ ઈચ્છીએ છીએ કે જે ગોદરેજે જેટલા પણ કમિટમેન્ટ કરેલા છે એ ઘર અમને આપે, અથવા તો જેમને રિફંડ જોઈએ છે ને તાત્કાલિક રિફંડ આપે. એમને પણ છેલ્લા 6 મહિના થઈ ગયા કે જેમણે વાયદો કરેલો તો સાર્વજનિક રીતે. અમુક લોકો એ શું કરે છે, વસ્તુ વર્બલ કમિટમેન્ટ આપે છે, રિટર્નમાં કાંઈ નથી આપતા. દાખલા તરીકે 6 મહિના પહેલાં સાર્વજનિક રીતે બધા જ 1100 પરિવારોને બોલાવીને એમણે કીધેલું કે રૂપિયા આપી દેશું, પણ હજી પણ એમાં પ્રોગ્રેસ થતી નથી. એટલે ગોદરેજ તરફથી અથવા તો માનનીય બધા જેટલા પણ સોશિયલ લીડર્સ છે એટલી જ વિનંતી છે કે જેટલા 1100 પરિવારો હેરાન થઈ રહેલા છે એમને એમનું ઘર મળે અથવા તો એમને રિફંડ પાછું મળી દે. લોકો આર્થિક અને સામાજિક માનસિક રીતે હેરાન ના થાય. એક મહિલાનું સપનું હોય છે પોતાનું ઘરનું, જે પૂરું નથી થઈ રહ્યું 4 વર્ષથી. હા, મેં જાતે મારા માટે એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ લીધું હતું ને એક મારું સપનું પણ હતું કે હું મારું ઘર કરું. એ ઘરમાં મારે અત્યારે EMI ચાલે છે, પ્રી EMI ચાલે છે, કારણ કે મેં અંડર કન્સ્ટ્રક્શનમાં હોમ લીધું છે તો ના મારી પૂરી લોન રિમ્બર્સ થઈ છે, તો મારે અત્યારે ખાલી ઇન્ટરેસ્ટ જ ભરવાનું આવે છે, ના મારી કેપિટલમાંથી કોઈ મૂડી જાય છે કે કંઈ પણ નથી જતું. એટલા માટે હું ખાલી ઇન્ટરેસ્ટ ભરું છું છેલ્લા 4 વર્ષથી. અને ના મને હવે મેં રિફંડની રિક્વેસ્ટ પણ કરી છે તો એ લોકો એવું કહે છે કે અત્યારે અમે રિફંડ પણ એક્સેપ્ટ નથી કરતા. રિફંડની રિક્વેસ્ટ પણ એક્સેપ્ટ નથી કરી રહ્યા કે ના રિફંડ આપી રહ્યા છે. કેટલા લોકોને રિફંડ મળ્યું છે કે શું છે એનું પણ કોઈ અપડેટ નથી. અમને કોઈ ઇન્ફોર્મેશન આગળથી પાસ આઉટ કરતા જ નથી કે એક્ઝેક્ટલી ચાલે શું છે, શેના માટે આ સ્ટોપ થયું છે, કે કોણ રિસ્પોન્સિબલ છે આ માટે. એના માટે પણ કોઈ જવાબદાર વ્યક્તિ કોણ છે એ પણ અમને કોન્ટેક્ટ આપી જ નથી રહ્યા. શ્રી સિદ્ધિ ગોદરેજને કહે છે, ગોદરેજ શ્રી સિદ્ધિને કહે છે. તો આ રોકાણકારો જે પોતાનું સપનાનું ઘર જે લેવા માટે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને તેના જ કારણે હવે તેઓ પોસ્ટર લઈને ઊભા છે. તમે જોઈ શકો છો કે સામાન્ય ઘર જે છે તે બનાવી અને લક્ઝરી ઘર બનાવવા જેઓ નીકળ્યા છે ને નામ મોટું દર્શન ખોટા તે પ્રકારના બોર્ડ જે છે તે અહીંયા લગાવીને લોકો ઊભા છે, જેથી કરીને વિઝિબલ જે થાય અને પસાર થતા લોકો કે જેઓ અહીંયા ગોદરેજમાં જે છે તે ઇન્વેસ્ટ કરવાનું ટાળે, કારણ કે તેમનું કહેવું છે કે તેઓ જે છે તે પૂનમ ભરી રહ્યા છે. તે પ્રકારનું પણ એક બોર્ડ જે છે તે તૈયાર કરાવ્યું છે. જી આભાર આશુતોષ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ.